નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યના લોકોને માઘ પૂર્ણિમાના તહેવારની શુભેચ્છા પાઠવી। ફ્રાન્સના માર્સેલ્સમાં ભારતીય સમુદાય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકાની મુલાકાતે। ફ્રાન્સની મુલાકાત બાદ અમેરિકાની યાત્રા પર પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પના બીજી વાર રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ મુલાકાત હશે। ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ આપી ચેતવણી, જો હમાસ શનિવારે બપોર સુધીમાં ઇઝરાયેલી બંધકોને મુક્ત નહીં કરે તો ગાઝા યુદ્ધ વિરામ કરાર સમાપ્ત થઈ જશે। હિંમતનગરના ગઢોડા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો। વડોદરા ખાતે ઇન્ડિયન ઓઇલ ગુજરાત રિફાઇનરી દ્વારા 46મો વાર્ષિક ફ્લાવર શો યોજાયો। આ ફ્લાવર શોમાં વિવિધ જાતની રંગબેરંગી વિદેશી ફૂલો, ભારતીય ફૂલોના વિશાળ શ્રેણી પ્રદર્શિત કરાઈ હતી। સુરેન્દ્રનગરના ચોટીલા પાસે રાજકોટથી અમદાવાદ તરફ આવતા હાઈવે પર ટ્રકે પલટી મારી। હાઈવે પર ટ્રાફિક જામ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામ થયો હોવાથી ક્લિયર કરવામાં આવ્યો અને બોલેરો પિકઅપ વાહનને બચાવતા જતા આ ટ્રકે પલટી મારી હતી। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી વન ડે મેચ। પ્રથમ બે મેચ જીતીને ભારત પહેલેથી જ શ્રેણીમાં 2-0થી આગળ। પીઠ પર થયેલી ઈજાને કારણે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર। બુમરાહના સ્થાને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।